એ બીક લાગશે બધાને બીક લાગશે ભોળા દાદાને આજ બધું ઠીક લાગશે બીક લાગશે બધાને બીક લાગશે ભોળા દાદા ક્યાં ગયા છે કાઈ કહેતાય ન જાય ઈ આમ આવ્યા ક્યાં ગયા થા એ મુખી પાસે ગયો તો ઠીક તમે બેહો લ્યો હું સા બનાવતો આવું તમારી હાટુ એ હારું લ્યો બોલો પહેલી વાર આજ કીધા વગર સા બનાવવા ગયો હું છું ભોળા દાદા સોને ખાટલા પર કાક પડ્યું તમે બી ગયા હા એ મેં પૂતળું પસાડ્યું હે ઓય બાપા મને બીવરાવી દીધો પણ હું જોતો તો તમે બીવો કે નહીં પણ લે ઠામું કો કાક પડે તો બીક તો લાગે જ તેને એ તમે કે દુના કહેતા થા ને આપણી વાડીએ બધાને આવતા બંધ કરવા છે એટલે મેં આવો પ્લાન બનાવ્યો તો પણ તારે મને તો કહેવાય ને પણ તમને બીક લાગે તો જ મને ખબર પડે ને કે બધાને બીક લાગશે કે નહીં આ ઈ હસુ તો તમે ખાટલે બેહો યો હું પૂતળું પાછું ઉપર બાંધી દઉં એ હારું જા લ્યો બોલો મારો માણા હાય ખરો છે અત્યારમાં મને બીવરાવી દીધો હવે આવા ગયો ગમે એને આપણી વાડીએ તમે જોયો બી જ જાશે આવો હવે તો બી જ જાય પેલા આપણે બીક લાગે એવી વાતો કરવાની અને પછી પૂતળું પસાડવાનું એટલે બે જ જવાના હા હે મમરાભાઈ આવે છે આવવા દે એને ઈ ભોળાદાદાની બેઠા છે ને હા બેઠો જો ને મારે બહાર ગામ જાવું છે પણ મારો માણા મને બહાર ગામ જવા નથી દેતો કેમ એ મને એકલાને અહીંયા વાડીએ બીક લાગે એટલે પણ અહીંયા વાડીએ શું બીક લાગે એ તમે અહીંયા બેહો હું તમને વાત કરું વાડીએ હું એકલો હોઉં ને ત્યારે એની આછે આછે માટલા ઉપરથી ગ્લાસ પડી જાય ઈ તો અહીંયા ગલા સરખો ન મૂક્યો હોય ને એટલે પડી જતો હોય પણ ઓયડીમાં વાસણે એની આછે પડે ઈ તો અહીંયા ઉંદરના વાસણ પસારતા હોય ઈ વાત હાચી પણ ક્યારેક ક્યારેક તો આંબો એની આછે હલવા મળે ઈ તો પવન વધારે હોય એટલે આંબો એની આછે હલતો હોય પણ પવન ખાલી આંબાને જ લાગે લીમડાને નાળિયેરીને એને પવન ન લાગે ઈ તો ન હલતા હોય ઈ હસુ તો બીક ન લાગે પણ અહીંયા એવું કાઈ ન હોય પણ તું એવી હો વાત કરે મને બીક લાગે વળદા એવું બીવાનું ન હોય પણ ઈ તો મમરાભાઈ ક્યારેક તમે અહીંયા એકલા હોય ને તો ખબર પડે બહુ બીક લાગે કા ભોળા દાદા તમે વાતો નથી કરવી જા સા બને મમરાભાઈને સા પાવી એ હારું મમરાભાઈ તમે આજ આખો દિવસ આયા બેસજો એટલે અમને બીક તો ન લાગે એ વાંધો નહીં પણ બીક તો મને લાગે ઓ બાપા ઓ બાપા ઓ બાપા એલા વિજય મમરાભાઈ વિજય ગયા કા મમરાભાઈ બી ગયા ને અરે વાપસ જવા દે ગોળીની જેમ જા એ તો હવે મમરાભાઈ કોઈ દિવસ આપણી વાડીએ નહીં આવે તો હું બોલાવા જાઉં ને તોય નહીં આવે તો હવે મને કાક ઇનામ તો આપો મેં કેવો સારો પ્લાન બનાવ્યો પણ ઉભો રહે ને બધા બી જાય પછી પૈસા આપી આમ બકુલભાઈ આવે હે તાજ એને બીવરવો છે એ હારું લ્યો બોલો ભોળા દાદા કેમ એટલા બધા ધ્રુજે એ ઈ બી ગયા હું છો ભોળા દાદા કેમ બી ગયા એ ઈ ક્યારું ના મને એમ કે કાક આમ જાય અને કાક આમ જાય મને તો દેખાતું ના એને જ દેખાય ક્યાં પણ કઈ દેખાતું તો છે નહીં પણ બકુલભાઈ આપણને નથી દેખાતું એને કાક દેખાય છે ભોળા દાદા એક કામ કરો આંખે પાટા બાંધી જો એટલે તમને કઈ દેખાય જ નહીં ના રે ના તો મને કેમ દેખાય હું છે ઈ મને તો એવું લાગે સપનું આવ્યું છે એટલે બી ગયા સપનું નથી આવ્યું બકુલભાઈ ક્યારું ના ઈ એમ બીવે છે મારા ગામડે જવું છે પણ મને નથી જવા દેતા એક કામ કર તું જા તારા ગામડે બસ ચલા તૈયાર કર હું તમારી હારો હાર અહીંયા બેહું બસ બીતા નહીં હવે તો વાંધો નહીં અને બકુડા મને મૂકીને કે વિયો ન જાતો મને બહુ બીક લાગે અરે ક્યાંય નો જાવ અહીંયા તમારી હારે જ બેહું બસ આ તો વાંધો નહીં બાપા અલા ભૈયા બકુડો જો ગોળીની જેમ કા બકુલભાઈ બી ગયા ને તો હું ઠામુકું પૂતળું પડે બીક તો લાગે જ છે ને હવે બકુલભાઈ ને મમરાભાઈ બે આપણી વાડીએ જ નહીં આવે પાછો બકુડો મને કે હું ખાટલે જ બેહી તરુજ તો છે
એ અહીંયા કઈ ઉપરથી ન પડે તો હારું. ઓય બાપા એ બકુલભાઈ કેમ ફફડાટી આવ્યા? કેમ એટલા બધા ધ્રુજો? એ મને કયો છો તો તમે કેમ એટલા બધા ધ્રુજો? એવું બી ગયો. એ હું તે ભોળા દાદાની વાડીએ બી ગયો. એ તમે તે ભોળા દાદાની વાડીએ બી ગયા? હા, હું ને ભોળા દાદા ખાટલે બેઠા હતા તે ઠામું કાક પડ્યું. હે તો હું તે ભોળા દાદાને બે ખાટલે બેઠા હતા તો ઠા મૂકો કા ખાટલામાં પડ્યું. જો બોલો હું હતું ઈ જ કઈ નો સમજાણું. બકુલભાઈ ભોળા દાદાનો માણસ મને કે માટલા ઉપરથી ઘડીકમાં ગ્લાસ પડી જાય, ઓડીમાં એની હાથે હાથે વાસણ પડે, આંબો એની હાથે હાથે હલે, એમ મને કહેતો તો. તો ભોળા દાદા મને કે કાક આમ જાય ને કાક આમ જાય, પણ મને તો કઈ દેખાતું નતું. તો પણ તમે એની ખાટલે હું કામ બેઠા? પણ ભોળા દાદાનો માણસ કે મારે ગામડે જવું છે ને ભોળા દાદા બીવે છે એટલે હું ખાટલે બેઠો તો. હે તમને એવું કીધું? હા, ભોળા દાદાએ મને એવું કીધું, મને કે મારા બાર ગામ જવું છે અને મારો માણસ બીવે છે એટલે તમે એની ખાટલે બેહો. જો બોલો હવે સમજાણું. ભોળા દાદા ને એને આપણને બીવરાવા પ્લાન બનાવેલો છે. હે તો કાક વિચારવું પડશે. વિચારવું તો પડશે જ છે ને, આપણને બીવરાવ્યા. તો હું ભોળા દાદા યો હવે કાક સારું ખાવાનું તો મગાવો. પણ એટલે આપણે કાક મગાવશું અને કોક આવશે તો. પણ હવે આપણે ક્યાં બીક છે? બકુલભાઈ ને મમરાભાઈ તો બીન વઈ ગયા, ઈ ક્યાં પાછા આવવાના? હા ઈ વાત હાચી, પણ આપણે કાક ખાવાનું મગાવશું અને કેવાનું જમરૂ ખાવશે તો. હા એ વાત હાચી, ઈવડા ઈ હજી નથી નીકળ્યા. તો હું તો પણ એક કામ કરવી કે હા કાકાને ને જમરૂ કાકાને હું બોલાવી આવું, એને બીવરાવવી. પણ એને તું બોલાવા જાય તો ઈ આવશે? નો હું આવે હમણાં ફફડાટી આવે તો. હે તો હારું જ છે ને. તો યો હું એને બોલાવતો આવું. આ જા જા કેહોન જમરૂક વાડીએ હોય તો હારું. હે જમરૂક, આપણે તેલ મરચું ખાવી તો આપણું શરીર કેમ આવું હારું, અને સમસમ શેઠ કાજુ બદામ ને એવું ખાય તો એનું શરીર કેમ એવું? એ બળતરા માણાને હારા ન થાવા દે. હા ઈ હાસુ, આપણે કાઈ બળતરા નહીં તો હું ખોટી બળતરા કરવી. અરે 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 કાટા હું કુતાડે. અરે ઉભો રહો તો. હે મારો માણા તો કેહાને જમરૂક ને ફફડાટી લઈને આવ્યો. ઓય બાપા અમને કાટા કુતાડી હુકમ વેયો? એ મને ભોળા દાદાએ તમને બોલાવવા મોકલ્યો તો એટલે. હા તો એમ બોલાવવાના હોય, જે કામ હોય એમને કહેવાય ને. પણ હું તમને કહું તો તમે આવો નહીં. હા તો શું કામ છે? એ તમને સા પીવા બોલાવ્યા. તો પણ કહેવાય ને સા પીવા બોલાવે તો તમે આવી જ ને. હે કેમ જ અમને સા પીવા બોલાવ્યા? એ અમારી વાડીએ ભૂત હોય ને એવું લાગે એટલે. હવે એવું કાઈ ન હોય. હું ન હોય, હવારમાં અમે સા બનાવતા હતા તો તપેલીમાંથી સા એમના ઢોળાવા મળી. ઈ તો તાપ વધારે થયો હોય એટલે સા ઉપડાની હોય. ના ના તાપ તો થતો જ નતો. હે તો કાક હશે હો. તો હું કાલ તો હવારમાં અમે માટલામાં પાણી ભર્યું, હાન થઈ ગયા તો માટલું ખાલી થઈ ગયું. પણ પાણી તમે પી ગયા હશો. ના ના પાણી અમે પીધું જ નથી. એટલે તો કેવી અમને બહુ બીક લાગે છે. હવે તો અમને બીક લાગવા મળી હો. તમે ખાટલે બેહો, જા લા સા બનાય. એ હારું. કે આ જમરૂક મને મૂકીને વયા ન જાતા, મને બહુ બીક લાગે. પણ અમને બીક લાગે. અલા વયા કે હમ જમરૂક કઈ કે ગોળી દી જેમ જા. યો હવે બધા બી ગયા. હા બધા બી ગયા. હવે પૂતળું ઓરડીમાં હંતાડી દેવી એટલે કોઈને ખબર તો ન પડે આપણે પ્લાન બનાવેલો હતો ઈ. હા તો યો હું પૂતળું ઓરડીમાં મૂકી દઉં, તમે આમ બેહવા વ્યા જાવ. એ હારું. હે કેહા કાકાની કેમ ફફડાટી આવે? હે એને બીવરાવ્યા કે હું? કેમ ફફડાટી આવ્યા? એ બી ગયા ક્યાં? પૂરાની વાડીએ. અમને સા પીવા બોલાવ્યા તે અમે ખાટલામાં બેઠા તે કાક પડ્યું. લ્યો બોલો, આપણી જેમ આવડા નહીં બીવરાવ્યા? બદલો તો લેવો જ છે હો હવે. પણ હું બદલો લેશું. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો. લ્યો હા એમ થાય. હાલો હાલો. ભોળા દાદા હાલો હવે કાક ખાવી. હવે આપણી વાડીએ કોઈ નહીં આવે. હું વાડીએ કોઈ નહીં આવે. આમ જો ઓલા બધા આ બાજુ આવે. બધા અહીંયા હું કામ આવતા હશે? કોને ખબર? પૂતળું ઓરડીમાં ન મૂક્યું હોત તો સારું હતું, બધાને બીવડાવવા તો થાત. આ ઈ હાસુ હું. એલા કેમ મારી વાડી આવ્યા? તમને ખબર તો છે મારી વાડીએ ભૂત થાય. એટલે જ તે અમે આવ્યા. તમને બીક નો લાગે ને? તે અમને બીક નહીં લાગે, તમે જાઓ. ના રે ના, તમારી વાડીએ ભૂત છે. તમને એકલા મૂકીને અમે થોડા જ આવી. હે ઓ
એ મેં તમને ધોલ નથી મારી, હાથ ફરવા માંડ્યો તો. મને હું કામ ઢીકો માર્યો? એ મેં તને ઢીકો નથી માર્યો, ઓટોમેટિક હાથ ફરવા માંડ્યો. લ્યો બોલો, ભોળા દાદા કહેતા હતા એ વાત હાચી, વાડીમાં કાંક શેત છે. હે બાપા અરે તું જોતો ખરો, મારી ઉપર પડ્યો. પણ મને કોકે ધક્કો માર્યો. પણ ઢીકા હું કામ મારું? બા પાકું ભોળા દાદાની વાડીમાં કાક સેટ છે, ઓટોમેટિક હાથ ફરવા માંડ્યા છે. ઉભારો ઢીકા ને મારતા, મારી વાડીમાં ભૂત નથી. અરે તમે તો કહેતા હતા તમારી વાડીમાં ભૂત છે. એમ તો ખોટું ખોટું કહેતા હતા અને પૂતળું એમ જ પસાડતા હતા. ના રે ના, ભૂત તો શેત છે તમારી વાડીમાં. હાથ ફરવા માંડ્યો. ઈ તો તમને વાડીએ આવવા નતા દેવાના, એટલે મેં પ્લાન બનાવ્યો તો. વાતું નથી કરવી, ધીબી નાખો. એ ઓલો હું આવે લાઈલા એ વયા ગયા. લો બોલો, ગમે એવા પ્લાન બનાવી તો માર તો આપણે જ ખાવાના રે. પણ ભલે ને આજ માર ખાધા, કાલ હારો પ્લાન બનાવશું. હે ઓય બાપા, માનો રે ને.